રાણાવાવ કન્યા શાળામાં 8 થી 15 વર્ષની બાળાઓ માટે સપનોं की ઉડાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસ્માઇલી સિવિક અને આગા ખાન હેલ્થ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 200 જેટલી બાળાઓએ માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇસ્માઇલી સિવિક અને આગા ખાન હેલ્થ બોર્ડ દ્વારા રાણાવાવ કન્યા શાળામાં સપનોं की ઉડાન નામે મેન્સ્ટ્રુઅલ હાઇજીન વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 8 થી 15 વર્ષની અંદાજે 200 બાળાઓએ ભાગ લીધો હતો, જેમાં પેરામેડિકલ સ્ટાફ શહેનાઝબેન દ્વારા બાળાઓને માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવાના ઉપાયો, આરોગ્યની કાળજી અને જરૂરી સાવચેતીઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળાઓમાં માસિક અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે પોરબંદર ઇસ્માઇલી કાઉન્સિલના પ્રમુખ રાજુભાઈ ઢાલાની અને આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર ચેરપર્સન શીતલબેન લાખાણીએ શાળાના સ્ટાફ, માર્ગદર્શન આપનાર નિષ્ણાંત અને તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.